2 દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં 28 લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમની સાથે અમારે 50 વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી. ભગવાન જે કંઈ પણ જે શહીદ થયેલા છે તેમને બધાને, એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે. પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ, JEE, NEET અને પીપી સવાણી યુનિવર્સિટી, જ્યાં સુધી PhD સુધી, જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવશે. બાળકોને રહેવા માટે હોસ્ટેલ, જમવાનું, ફીસ, આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી લે છે.